વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી છે અને કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। હેલિપેડથી 100 મીટર પહેલા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ઇમરજન્સી લેન્ડિંગનો વિડીયો પણ સામે આવ્યો છે। હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। તો ઉત્તરાખંડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટરની દુર્ઘટના સર્જાતા તે બચી ગયું હતું। તો ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી છે અને તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે। તો ઇમરજન્સી લેન્ડિંગ હેલિકોપ્ટરનું કરાવવામાં આવ્યું હતું અને તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। આ સીધા જ દ્રશ્યો। એક તરફ જ્યાં હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું હતું અને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। કેદારનાથ ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો હેલિપેડથી 100 મીટર પહેલા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો હેલિપેડ પહોંચે તે પહેલા 100 મીટર પહેલા જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો આ તરફ ઇમરજન્સી લેન્ડિંગનો વિડીયો પણ સામે આવ્યો છે, જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવ્યા છે। તો હેલિપેડથી 100 મીટર દૂર જ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને દુર્ઘટનાગ્રસ્ત થતાં હેલિકોપ્ટરને બચાવી લેવામાં આવ્યું હતું અને ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું।